નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા. બાબા બાગેશ્વરના દરબારની તો તમે વાત સાંભળી હશે, ઘણા વિડીયો જોયા હશે, પણ હવે માર્કેટમાં તેઓની કોપી એવી છે. એટલે કે આવા બીજા નવા બાબા પ્રગટ થયા છે, જેમનું નામ છે આનંદ કૃષ્ણ શાસ્ત્રી, અને તેઓ પોતાની ઓળખ આપે છે શ્રી સિદ્ધેશ્વર બાબાના નામથી. પરંતુ આ ચિઠ્ઠીવાળા બાબાનો ખેલ વધુ ચાલ્યો નથી. વડોદરામાં તેમના ચિઠ્ઠીવાળા ખેલનું સુરસુર્યું થઈ ગયું છે. ભક્તે લીધી બાબાની અગ્નિ પરીક્ષા. પરચાધારી બાબાને આપી ચેલેન્જ, પછી થયું જોવા જેવું. ભરી સભામાં બાબા ભરાઈ ગયા. વડોદરા શહેરના છેવાડે સેવાસી પાસેના એક ફાર્મમાં 17-18 ફેબ્રુઆરીના રોજ શ્રી સિદ્ધેશ્વર ધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરાયું હતું. અહીં દિવ્ય દરબારના પૂર્ણાહુતિના દિવસે આ વ્યક્તિ દરબારમાં પહોંચ્યો અને શાસ્ત્રી સમક્ષ બેસી જઈને પોતાનું નામ અને પિતાનું નામ બતાવવા માટે ચેલેન્જ આપી. આવી રીતે 5 મિનિટ સુધી આ બાબા અને બાબાની પોલ ખોલનાર વ્યક્તિ વચ્ચે બબાલ ચાલી અને અંતે શાસ્ત્રીએ ચેલેન્જ કરનારને તેનું નામ અને તેના પિતાનું નામ બતાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આથી દરબારમાંથી આ વ્યક્તિ નીકળી ગયો. આ આદર્શ કૃષ્ણ શાસ્ત્રી હનુમાનજીની કૃપા દ્રષ્ટિના દાવા સાથે લોકોની પરચી બનાવી પ્રશ્નો હલ કરવાનો દાવો કરી રહ્યા છે. તેઓ પોતાના સેવકો દ્વારા વિવિધ શહેરોમાં દિવ્ય દરબાર યોજી રહ્યા છે અને પોતાની આગવી ઓળખ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આદર્શ કૃષ્ણ શાસ્ત્રી યુવાન છે. પરચી કાઢતી વખતે હાથમાં નાની ગદા ફેરવે છે, જય સીતારામ બોલાવે છે, નાકની પર કાળી ટીલી કરે છે. તે દરબારમાં બેઠેલા હતા અને આ થોડુંક બોલાબોલી થઈને વિવાદ જેવું થયું. એ ખાલી બોલતા બોલતા થઈને બહાર નીકળી ગયા. પછી એમને વ્હીકલ લઈને રવાના થઈ ગયા. બહુ ખ્યાલ નથી. મારા અંદાજે મારું જે પ્રમાણે એમને ગુરુજીએ કીધું છે તો સાચી વાત છે. હવે એમની સાથે શું થયું છે આઈ ડોન્ટ નો. આ કાર્યક્રમનું આયોજન ભાજપના નેતા ડોક્ટર હિતેન્દ્ર પટેલ, નિલેશ કુમાર સોલંકી અને રવિકુમાર સોલંકીએ કર્યું હતું. તેમનું કહેવું છે કે અમારો ઉદ્દેશ સનાતનને ઉજાગર કરવાનો હતો. સિદ્ધેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે અને પરમ પૂજ્ય ગુરુદેવ ભગવાન આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ, સતના, મધ્યપ્રદેશ. અહીંયા મેસેજમાં એવું છે કે સનાતન ધર્મને જે લોકો કહે છે કે જ્યાં ભગવાન નથી, જ્યાં ઈશ્વરની શક્તિ નથી, તે એવા લોકોને અહીંયા દિવ્ય દરબારમાં જાણ થાય છે કે ભાઈ આ દરબાર એક એવો સનાતન દરબાર છે કે જ્યાં લોકોના સમસ્યાનો હલ થાય છે. હવે સવાલ એ થાય છે કે શું આવી અંધશ્રદ્ધાઓ ફેલાવીને સનાતનને ઉજાગર કરવામાં આવશે? લોકોના ભક્તિભાવને આવી રીતે ગેરમાર્ગે દોરીને સનાતનને ઉજાગર કરાશે? શું લોકોની ભાવનાઓ સાથે રમત રમવાથી સનાતન ધર્મ ઉજાગર થઈ જશે? આયોજકો દ્વારા દિવ્ય દરબારને સફળ બનાવવા માટે લાખોના ખર્ચે શહેરમાં ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કરાયું હતું, પરંતુ અહીંની પાંખી હાજરી પણ સાબિત કરતી હતી કે બાબા ખોખલા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.